તો કેમ છો મારા કલેજાઓ નવા વિડીયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે। તો ઘણા બધા દિવસ થઈ જશે આમ તો વિડીયો આવ્યો નથી અને ઘણા બધાની કોમેન્ટ આવે છે લાલજીભાઈ તમારો પ્રેન્ક વિડીયો કેમ નથી આવતો। તો આજે ફરી વખત આપણે વિડીયો લઈને આવી ગયા છે, પણ આ વિડીયો છે ને પ્રેન્ક વાળો નથી, થોડોક અલગ ટાઈપનો છે। આજે આપણે કરવાનું છે એક રિએક્શન શૂટ, અને કઈ રીતનું રિએક્શન છે આજે આપણે તમને થંબનેલ અને ટાઇટલ જોયું એટલે તમને ખબર પડી ગઈ છે। તો આપણે આજે કરવાનું છે નીલ છાવડાના વિડીયોની ઉપર આપણે રિએક્ટ કરવાનું છે કે ભાઈ જે ઇન્સ્ટાગ્રામની અંદર ને યુટ્યુબમાં જે બનાવે છે ને ભાઈ બહેનના જે વિડીયો બનાવે છે એની ઉપર આપણે રિએક્શન કરવાનું છે કે કઈ રીતનું એ વિડીયો શૂટ કરે છે, એની ઉપર આપણે શું શું ટિપ્પણી આપી, મતલબમાં આપણે ટૂંકમાં ટિપ્પણી આપવાની છે એના વિડીયો ઉપર। તો એની આઈડીમાં અત્યારે એને 7,70,000 ફોલોવર થઈ ગયા છે ભાઈ। તો પહેલાં તો નીલભાઈ તમે વિડીયો જોતા હોય ને તો પહેલાં તો તમને કોંગ્રેચ્યુલેશન। તો ભાઈની પહેલી રીલ છે ને અત્યારે 1,38,000 છે અને બીજી તો બધી ઘણી બધી મિલિયનમાં જ છે। હાલો જોઈ નાખી પહેલી રીલ પહેલાં। ઓ ભાઈ સાહેબ બાટલો ઉપાડે છે ભાઈ અત્યારે, ઓલું પ્રેક્ટિસ, કારણ કે આ છે ને અત્યારે ટ્રેન્ડિંગ ઉપર છે અત્યારે ભાઈ, બાટલો ઉપાડે છે। એની મમ્મી જોવે છે। તો એમાં એવું છે ભાઈ, હમણાં ટ્રેન્ડિંગ હાલે છે કે ગમે એ વસ્તુ આમ આમ કરીને ઝડપીને લઈ લે ડાયરેક્ટ અને સીધું પછી ગમે એને ચોરી કરે, પણ આમાં ડાયરેક્ટ નીલભાઈ ડાયરેક્ટ ઊંધું જ કરી નાખ્યું છે। એના મમ્મી ભાળી ગયા ને તો ડાયરેક્ટ એને કામે લગાડી દીધા છે ને ડબ્બા અત્યારે એનું ઘરનું કામ। તો ભાઈ મગજ તો વાપરેલો છે રીલ બનાવવામાં। નેક્સ્ટ રીલ। એ મારે નથી ખાવું મમ્મી, જ્યારે હોય ત્યારે એક ને એક વસ્તુ બનાવવા રાખો હો। હા ભાઈ એક ને એક વસ્તુ ન બનાવતા ભાઈ, નીલભાઈ ને મમ્મી સાંભળતા હોય ભાઈ, નીલભાઈ ને કઈક અલગ બનાવી દેજો ક્યારેક। શું થયું ભાઈ? મમ્મીએ બનાવ્યું તો હે, જી બનાવ્યું હોય એ ખાઈ લેવાય। ખાવામાં વાંધો નથી, પણ હાલતા ને ચાલતા એક ને એક વસ્તુ બનાવવા રાખે। પેલા પૂછી તો લે શું બનાવ્યું હે। શું એ બનાવ્યું? મમ્મી ખાવાનું શું બનાવ્યું હે? એ કારેલાનું શાક। અરે મૈયા કારેલાનું શાક ગમે ત્યાં જાવ ઇન્ડિયામાં મોસ્ટ ઓફલી કારેલાનું શાક ભાઈ, અને કારેલાનું શાક તમને આમાં ઘણા બધા જો ને ઘણા નથી ભાવતું, કોને ને ભાવતું કોમેન્ટ કરી દેજો ભાઈ। કારેલાનું શાક બનાવ્યું યાર, મૂડ ભાંગી ગયું। એ મમ્મી અમે બે બેન ભાઈ બહાર ખાઈને આવી હી, તમે ખાઈ લેજો, ઉપાધિ ન કરતા। હાલ ભાઈ જવા દે। અરે મૈયા ધોકા જેવો તમે, કારેલાનું શાક યાર કોઈને ઇન્ડિયામાં ભાવતું જ નથી પણ મને ભાવે છે યાર। નેક્સ્ટ રીલ। હું પ્રેમ મંદિર આવી ગયો, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો। 1 કરોડનો વીમો ભાઈ। આ શું હે ભાઈ? અરે બેન આ હે ને મેં વીમો ઉતરાયો હે, અને કેટલા રૂપિયાનો ખબર હે? 1 કરોડ રૂપિયા। અને આમાં તમે એક વસ્તુ જોવો, એને ભાઈના રિએક્શન છે ને બહુ ગજબના છે ભાઈ, રિએક્શન બહુ મસ્ત છે, ઘણી વખત હું જોતો હોઈશ છું। સમજો 1 કરોડ। 1 કરોડ? હા 1 કરોડ નો વીમો ઉતરાયો હે। મને કાંઈ થાય ને કાંઈ, એટલે વીમા કંપની વાળા ઘરે આવીને 1 કરોડ રૂપિયા આપી જાય, પણ મને કાંઈ આ થાય। વિડીયો હે ને મેં પેલા જોયો હતો ને, પેલા મને મગજમાં ઈ જ આવ્યું હતું, મેં કીધું કદાચ વિડીયોમાં આવું જ ક્યાંક હશે, અને વિડીયો મેં આખો જોયો ને તો વિડીયોમાં પછી લાસ્ટમાં ઈ જ હતું। ગયા તો અરે વાહ ભાઈ, આ તો બહુ સારું કહેવાય। ઈ જ ને બેન, આ તો હું જીવું છું ને એટલે વાંધો ન આવે। આ તો કદાચ ઉકલી બુકલી ગયો ને તો તમારે બધાને ટેન્શન નહીં। લાઈ ભાઈ આને હાચવીને રાખી દો। હાચવીને રાખી દો ભાઈ, 1 કરોડનો વીમો છે, હાચવવો પડે ને। ઓ ભાઈ ભાઈ આના વિડીયોની અંદર સાઉન્ડ ઇફેક્ટ જોરદાર નાખ્યા છે હો। ઓ ભાઈ જો સેમ ટુ સેમ મેં વિચાર્યું હતું, વિડીયો જોયો અડધો જોયો હતો ને ત્યારે મેં સેમ ટુ સેમ વિચાર્યું હતું કે આવું કદાચ કાંઈક હોઈ શકે છે, પણ હકીકતમાં પાછું એ સેમ ટુ સેમ ઈ જ છે। ખરા બપોરે શિયાળાની ઠંડીમાં 2 વાગે અર્જ કિયા હે હા કે શું? ખરા બપોરે શિયાળાની ઠંડીમાં 2 વાગે જુઓ તમે વિચાર કરો। થઈ ગઈ હે તારા ગયા પછી ભાઈ 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 હા કે શું હાલત થઈ ગઈ હે તારા ગયા પછી? ખાવાનું ભાવતું નથી ખાઈ લીધા પછી। ખાવાનું ભાવતું નથી ખાઈ લીધા પછી, જોયું તમે? ખાઈ લીધા પછી ખાવાનું નથી ભાવતું એને। ડોક્ટરને બતાવો નીલભાઈ હવે। ખરા બપોરે તો મિત્રો આટલા વિડીયો હતા આપણે જે એ વિડીયો હતો ને એના, તો અહીંયા આપણે વિડીયોને કરી છે એન્ડ. ગેમ હોય ને તો યાર લાઈક શેર અને
સબસ્ક્રાઈબ કરતા જજો યાર. અને આપણે એને વિડીયો અવારનવાર લાવતા રહીએ છીએ, પણ હમણાંથી એવું છે કે ટાઈમ નથી રહેતો, એટલે ઘણા દિવસ પછી આજે આપણે વિડીયો લઈને આવ્યા છીએ. તો ખાસ તો પહેલાં એ તમે કોમેન્ટ કરી દેજો કે તમને આ ટાઈપના રિએક્શન વિડીયો ગમે છે કે પછી પ્રેન્ક ગમે છે. કે આની પહેલાં અમે એક બીજો ટ્રાય કર્યો હતો, કોમેડીનો ટ્રાય કર્યો હતો. કોમેડી ગમતો હોય તો એ કહેજો, અમારે તો બનાવવાનું કામ છે, તમારું કામ જોવાનું છે. અને ભાઈ અમે બહુ મહેનતથી વિડીયો બનાવતા હોય એટલે યાર તમે એને એક ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો, એ અમારા માટે બહુ મોટી વાત કહેવાય. તો ભાઈ ખાલી એક સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો. બીજું કાંઈ મળીએ છીએ નવા વિડીયોમાં, નવા જોશે ને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ.